સ્વામિનારાયણ મંદિર દ્વારા 14 વર્ષ દરમિયાન 4451 ભાગવત સંહિતાનું વાંચન. નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે હજારોની સંખ્યા દેશ વિદેશ અને 24ના હરિભક્તોની ઉપસ્થિતિ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. કથા મંડપ ટૂંકો પડ્યો. સનાતન ધર્મમાં કથાનો મનુષ્યને સત્કાર્ય સાથે સેવા કરવાની પ્રેરણા આપે છે. સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વપ્રિયજનોના સ્મૃતિ અર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી. કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળ ગોપાળ કૃષ્ણલીલાની અવરણ કથા વર્ણવતાની સાથે આખો સભામંડપ જાણે ગોકુળમય બની જતા નંદ બાબા બાળ ગોપાલને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા. કથા પારાયણના મુખ્ય યજમાન નારાયણભાઈ ભીમજી પિંડોરિયા તથા સહયજમાન કાંતિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી આદિ સંતો સાથે બાલ ગોપાલ શ્રી કૃષ્ણને હીરાજડિત સ્વર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ એ આશીર્વચન પાઠવ્યા હતા. કચ્છ દેશના સંતોમાં સદગુરુ શ્રી સંતશ્રીઓમાં સ્વામી શ્રી સનાતનદાસજી, શ્રી જગતપાવનદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી સ્વરૂપદાસજી, શ્રી મુક્તજીવનદાસજી, શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી, કોઠારીઓમાં સ્વામી શ્રી નારાયણ મુનિદાસજી, શાંતિ સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદાસજી, રાજદ્વારીઓ ઉપસ્થિત રહી કથા શ્રાવણનો લાભ લીધો હતો. તમામ ઋષિ મુનિઓ આજે ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ જગતની અંદર અત્યારે પરિસ્થિતિ એટલી વરસી ગયેલી છે, જ્યાં જુઓ તે લોકો દુઃખી અશાંત વાતાવરણની અંદર જીવે છે, દુઃખી છે સંસાર, આજે દુઃખી છે. નારદાદિક ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ અમને મનમાં એમ હતું સરસવાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે કંઠ આપ્યો અને કંઠથી આપણને સૌને ભગવાન કૃષ્ણમય બનાવ્યા છે. ત્યારે વાલા ભક્તજનો કેમ ભૂલાય અમારા એ સંતો આજે બપોરે ખૂબ
તમામ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ભોજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે 451 પોથી યજમાનશીઓ લાભ લઈ રહ્યા છે. મુખ્ય યજમાન સહયજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે. કથા અંતર્ગત ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે. કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો. સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં 451 યજમાનશીઓ તેવા મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આશીર્વાદ દેવા માટે પણ પધારવાના છે. એની સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્યાતિ ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનું અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ. અસ્તુ સૌ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ.